મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું ચોકો મિલ્ક શેક. તો તેના માટે આપણે લીધું છે જરૂરી વસ્તુ: ચોકો સિરપ લીધી છે, કાજુ લીધા છે, ચોકલેટ એક વાટકી લીધી છે. કોઈ પણ ચોકલેટ તમે લઈ શકો છો. ચોકલેટ અવેલેબલ ન હોય તો ચોકો પાવડર પણ લઈ શકો છો. ચોકો ચીપ લીધી છે, એક ચમચી ખાંડ લીધી છે અને આઈસ પ્લેટમાંથી આપણે 2 થી 3 કટકા આપણે આઈસના એડ કરશું. અત્યારે ગરમીમાં ખૂબ જ મજા આવે છે ચોકો શેક પીવાની, ચોકો મિલ્ક શેક પીવાની. બાળકોને પણ ખૂબ જ મજા આવે છે. પહેલાં આપણે થોડુંક દૂધ એડ કરવાનું છે આમાં. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી દઈશું. ચોકલેટ બધી એડ કરી દઈશું આમાં. બે થી 3 કટકા કાજુના એડ કરશું અને ખાંડ એડ કરશું. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી નાખશું. આપણે એક કાચનો ગ્લાસ લેવાનો છે, એમાં આપણે ચોકો સિરપ છે એ આ રીતે એડ કરી દઈશું. બાળકોને ખૂબ જ પસંદ આવે છે. માર્કેટનું પીવું એની કરતાં ઘરનું શુદ્ધ દૂધ હોય છે, ઘરે આપણે બનાવી શકીએ છીએ. કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો પણ આપણે ફટાફટ બનાવી શકીએ છીએ. આપણે જે ક્રશ કરેલું છે મિલ્ક, જોતાં જ બાળકોને મજા આવશે. થોડીક આપણે અંદર ચોકો ચીપ એડ કરી દઈશું. થોડા કાજુ ટુકડા પણ એડ કરશું. ખૂબ જ સરસ લાગે છે આમાં. થોડુંક દૂધ પાછું આપણે ઉપર એડ કરવાનું છે. તૈયાર છે આપણો ચોકો મિલ્ક શેક. તમે પણ બનાવશો આપના બાળકોને. ગરમીમાં ખૂબ જ મજા આવશે બાળકોને, અને વેકેશનમાં પણ બાળકોને ખૂબ જ મજા આવશે.